રૂપેરા કોચિંગ એકેડેમી સરસપુર અને આરસીબી ગ્રુપ ટ્યુશન ગાંઠોડિયા એના મારા વાલા વિદ્યાર્થીઓ તેમજ આ યુટ્યુબ ચેનલ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ કરતા સર્વે વિદ્યાર્થીઓ આપણે ચેપ્ટર 2 રસાયણ વિજ્ઞાન એમાં આજે આગળ વધીએ. પીએચ માપક્રમ વિશે સુપેરે વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી. હવે આપણા દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ ક્યાં છે અને કેવું છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. પ્રશ્ન એવો કહેવાય કે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. હાલાકી એમાં ઘણા બધા મુદ્દા આપણે આવરી લઈશું. તમને કદાચ એમાંથી દરેક મુદ્દો ઇન્ડિવિજ્યુઅલી બે માર્ક્સમાં પૂછાય. પણ જો આપણે એમાંથી કોઈ એકાદ મુદ્દો લઈએ તો એ 2 માર્કમાં આવે અને એ લોકોને પ્રશ્ન મોટો બનાવવો હોય તો વધુ મુદ્દા પણ લઈ શકે છે. આપણે પહેલો મુદ્દો લઈએ કે સજીવોના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. સજીવોના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. તો પોતે ઇન્ડિવિજ્યુઅલી 2 ગુણનો મુદ્દો આવી શકે. જો મિત્રો આપણે પૃથ્વી પરના જે કોઈ સજીવો છે એ બધા સજીવોમાં જે દેહધાર્મિક ક્રિયાઓ થાય, જેમ કે સૌથી ફેમસ છે ચયાપચયની ક્રિયા. આપણામાં તો રુધિરાભિસરણ તંત્ર પણ હોય, ચેતાતંત્ર પણ હોય. તો મોટા ભાગે બધી જ દેહધાર્મિક ક્રિયાઓ એ બેઝિક માધ્યમમાં થાય છે, એટલે કે જેમાં પીએચ નું મૂલ્ય 7 થી 7.8 હોય. આપણા રુધિરનો પીએચ છે ને, આપણે બ્લડનો પીએચ માપીએ ને તો 7.4 આવે, 7.35 ટુ બી પ્રિસાઇઝ કહેવાય. પણ જનરલી આપણું રુધિર પોતે પણ એક બેઝિક માધ્યમ છે. એટલે જ્યારે આપણને કોઈ અઘરો રોગ થયો હોય, ઘણા રોગો એવા હોય છે કે એમાં પીએચ નું મૂલ્ય ઘટવા માંડે, આપણું રુધિર છે ને એક એસિડિક બની જાય, એસિડિક. એટલે આપણને રીતસર આખા શરીરમાં બળતરા થઈ શકે, કારણ કે આપણો રુધિરનો પીએચ 5.6 એવો થઈ ગયો. તો એ વખતે એની પ્રોપર દવા કરવી પડે. પણ આપણું શરીર એટલે બધા સજીવો પણ આમાં આવી ગયા કે જેમનો પીએચ એ 7 થી 7.8 વિશેષ હોય છે. 7 થી 7.8. તો આપણને એમ થાય કે સાહેબ કોઈક વાર આપણે માનો કે માધ્યમ એસિડિક બની જાય તો એ વખતે આપણને બહુ જ તકલીફ પડે, કેમ કે આપણી બધી દેહધાર્મિક ક્રિયાઓ ટેવાયેલી હોય બેઝિક માધ્યમ. જ્યારે આવા કોરોના ગણો કે બીજા કોઈ રોગ થાય ત્યારે ઘણા પ્રોબ્લેમ્સ થાય, કેમ કે આપણે ઓલરેડી એક કેમિકલ લેબોરેટરી છીએ. આપણા શરીરમાં સતત કેમિકલ પ્રોસેસ થયા કરતી હોય છે. ચલો આપણે તો ડોક્ટર પાસે જતા રહીએ, દવા કરાવીએ, પણ પ્રાણીઓને કેવો પ્રોબ્લેમ થાય? જેમ કે જ્યારે વરસાદ પડે ને, ત્યારે વાતાવરણમાં જે એસિડિક વાયુઓ હોય, જેમ કે CO2 એસિડિક ઓક્સાઇડ છે, એ પાણીમાં ભળે એટલે કાર્બોનિક એસિડ બનાવે.
SO2, SO3 આ બધા પણ એસિડિક ઓક્સાઇડ છે. એ પણ પાણીમાં ભળે એટલે સલ્ફ્યુરિક એસિડ બને. અને વરસાદ એટલે તો પાણી આવવાનું જ છે. તો જ્યારે આવો એસિડ જ્યારે વરસાદના પાણીમાં ભળે અને એ વરસાદ જ્યારે નીચે પડે ત્યારે એને એસિડ વર્ષા કહેવાય. જ્યારે પ્રદૂષણ વધારે હોય, અત્યારે તો વિકાસના કારણે મોટા ભાગના ઉદ્યોગોમાં જે ધુમાડા ઉડે છે, તમે રસ્તા ઉપર વ્હીકલ ચલાવો તો ધુમાડા ઉડે, ફેક્ટરી ચલાવો તો ધુમાડા ઉડે, એ બધા જ એસિડિક વાયુ એ વાતાવરણમાં ભળે. ઓબ્વિયસલી કે એનાથી એસિડ વર્ષા થાય. અને એસિડ વર્ષાનું પાણી જે છે એ ઓબ્વિયસલી ભૂગર્ભ જળમાં પણ જાય અને તળાવોમાં જાય, નદીઓમાં જાય. હવે જો નદીઓમાં જાય, તળાવમાં જાય તો નદીઓમાં જે જળચર પ્રાણીઓ રહે છે, માછલી, દેડકા, એ જળચર પ્રાણીઓ એ એસિડ માધ્યમમાં સર્વાઈવ ના થઈ શકે. અને તમે સાંભળ્યું હશે, છાપામાં આવેલું કે વચ્ચે લાંબા બાજુ જે તળાવ છે એમાં લાખો માછલીઓ મરી ગઈ, કેમ કે જે વટવા બાજુની ફેક્ટરીઝ છે એનું પાણી જે જમીનમાં ઉતર્યું એ પાણી એ તળાવમાં પહોંચ્યું હોય અને એના કારણે એ સર્વાઈવ ના થાય તો મરી જાય. એટલું જ નહીં, પણ આપણે પણ જમીનમાંથી પાણી કાઢીને પીએ છીએ, બોરનું પાણી. જો આવીને આવી રીતે એસિડ વર્ષા વધારે થાય અને એ જ પાણી જમીનમાં ઉતરે તો ઓબ્વિયસલી આપણામાં પણ એસિડિક પાણી પ્રવેશી શકે. એટલે જે એસિડ વર્ષા થાય છે ને એ પાણીની પીએચ એ 5.6 કરતા ઓછી હોય છે. એસિડ વર્ષા જ્યારે થાય ત્યારે એ પાણીની પીએચ 5.6 કરતા પણ ઓછી પીએચ હોય છે. તો સ્વાભાવિક છે કે પ્રાણીઓ જે છે, જળચર પ્રાણીઓ સ્પેસિફિકલી, એ લોકોને તો બહુ જ તકલીફ પડે. બીજા બધા પ્રાણીઓ છે જેમાંથી પાણી પીવાના છે એ લોકોને પણ જે તકલીફ પડે. આપણે તો ચલો કંઈ બી થાય ડોક્ટર પાસે જઈને કંઈક ઈલાજ કરાવીએ, પ્રાણીઓ તો રીબાય, હેરાન થાય, મરી જાય. પણ હવે કિંમત ચૂકવવી પડશે. પ્રગતિ, વિકાસ, બધાની કિંમત તો ચૂકવવી જ પડે આપણે. એટલે વિશ્વ અત્યારે એ આવા તકલીફોના ઢગલા ઉપર જીવે છે એવું કહી શકાય. તો સજીવોના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ આવું છે. તમને કદાચ 1 માર્કનો સવાલ આમાં બહુ સરસ પૂછવો હોય તો એ પૂછાય કે રુધિરની પીએચ ખાલી જગ્યા હોય તો 7.4 હોય. 7.35 પણ લખાય, 7.4, 4 એટલે 40 કહેવાય, એ પણ ચાલે. પણ એ લોકો જે વિકલ્પ આપે એમાં બહુ ડિફરન્ટ વિકલ્પો આપે, બરાબર. 2, 5, 7 અને 12, તો 7 લખી દેવાનું, ચાલે. બાકી બીજું બધું એટલું ઇમ્પોર્ટન્ટ નથી. પણ એક ટોપિક આપણે પત્યો, સજીવોના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ કેટલું. આમ તો જોવા જઈએ તો આપણું અસ્તિત્વ પીએચ ને જ આભારી છે. ત્યારબાદ આપણે બીજો એક ટોપિક લઈશું જે આપણા સ્પાઇરલમાં પણ છે, જમીનમાં પીએચ નું મહત્વ. પ્રત્યેક ટોપિક પોતે ઇન્ડિવિજ્યુઅલી 2 ગુણના પ્રશ્નો છે. મિત્રો, જે જમીન છે ને, જમીન ખાસ કરીને જમીન માટે, ખેતીવાડી માટે આપણે જે જમીન વાપરીએ એ જમીનની પીએચ પણ જે છોડ હોય એના વૃદ્ધિ અને વિકાસ બંને માટે બહુ જ મહત્વની હોય. જમીન હોય ને એની છોડની વૃદ્ધિ અને વિકાસ એ હંમેશા 6
6.5 થી 7.3 વચ્ચે બહુ સરસ થઈ શકે. જે જમીન હોય એ જમીનનું પીએચ નું મૂલ્ય એ 6.5 થી 7.3 હોય તો એનો વૃદ્ધિ અને વિકાસ બહુ સારો થાય. તમે કહો સાહેબ જમીનમાં બી પીએચ કઈ રીતે માપવાનો? કોઈ જમીન હોય એની પીએચ કઈ રીતે માપાય? તો એ પ્રશ્ન પાછળ આવશે ત્યારે હું તમને કહીશ. અત્યારે આપણે આમાં નથી પડવું. પણ માનો કે કોઈ જમીનનો પીએચ એ આજે 6.5 છે એના કરતા ઓછો હોય, એટલે કે માનો કે એનો જમીનનો પીએચ એ 5.6 નીકળ્યો. માનો કે જમીનનો પીએચ 5.6 નીકળ્યો તો એ તો એસિડિક જમીન કહેવાય. તો એસિડિક જમીન હશે તો એમાં અમુક જે તમે પાક લો એમાં નુકસાની આવી શકે. તો પછી આપણે કરવું શું? હવે જમીન તો એવું છે નહીં કપડા જેવું હોય કે બદલી કાઢો. જમીન તો જમીન છે. પરંતુ થેન્ક્સ ટુ ઓલ સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકોને આભાર કે એ લોકોએ બધું શોધ્યું છે કે જો તમારી જમીન એસિડિક હોય, એસિડિક એટલે કે જેનું પીએચ નું મૂલ્ય 7 કરતા ઓછું હોય, તો એમાં તમારે ચૂનો ઉમેરવાનો. ચૂનો, જેને કહેવાય CaO, કેલ્શિયમ ઓક્સાઇડ, આ જમીનમાં ઉમેરવાનો. તમને એમ થશે સાહેબ ચૂનો ઉમેરવાથી શું ફેર પડે? તો જો જમીનમાં પાણી તો હોય એટલે તમે જે ચૂનો ઉમેર્યો એ પાણી સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવે અને આ એક પ્રકારનો બેઝ છે. એટલે જે પેલી એસિડિક જમીન હતી ને એમાં બેઝ ઉમેરો એટલે તટસ્થ થવા લાગે. તટસ્થ એટલે કે જેનો પીએચ આની વચ્ચે 7 ની આસપાસ આવી જાય. તો કદાચ આ સવાલ ના પૂછાય ને તો પણ આ સવાલો બહુ સરસ છે 1 માર્કના સવાલ માટે કે જો જમીન એસિડિક હોય તો એને તટસ્થ કરવા શું ઉમેરાય? તો ચૂનો ઉમેરાય. ફોડેલો ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ. હવે માનો કે બેઝિક હોય, આપણી જે જમીન છે એ બેઝિક હોય તો તમારે જીપ્સમ ઉમેરાય. જીપ્સમ છે ને એક પ્રકારનો ક્ષાર છે. એનો અણુસૂત્ર આ છે. આ જીપ્સમ છે ને એને ચીરોડી પણ કહેવાય. ચીરોડી. ઘણીવાર 1 માર્કમાં જીપ્સમનું અણુસૂત્ર ખાલી જગ્યા થાય તો CaSO4 2H2. આપણે જે પ્લાસ્ટર ઓફ પેરિસ લઈએ છીએ એ એક પ્રકારનું જીપ્સમ જ છે, પણ એમાં પાણી છે આ 2 પાણીના અણુ, એના બદલે ઓછું પાણી હોય, અડધો અણુ હોય. પણ એમાં પાણી નાખો ને એટલે જે બને છે એને જીપ્સમ કહેવાય. એમાં પાણી નાખો એટલે જીપ્સમ બની જાય. તો એ જીપ્સમ તમારે નાખવું જોઈએ જમીનમાં. હવે તમને એમ થશે આ કેવી રીતે કામ કરે? તો આમાં જે SO4 છે ને SO4 એ પાણી સાથે પ્રક્રિયા કરીને H2SO4 બનાવે અંદર જમીનમાં. અને H2SO4 એટલે એસિડ. તો જ્યારે બેઝ હોય એમાં એસિડ આવે એટલે જમીન તટસ્થ થતી જાય અને એનો પીએચ આની વચ્ચે આવે. તો સવાલ એ આવે કે સાહેબ આપણે આ જે જમીન છે બરાબર, એનો આપણે પીએચ માપીશું કઈ રીતે? માટીનો પીએચ માપવો હોય તો કઈ રીતે મપાય? તો તમે તમારું ખેતર હોય બરાબર, તેમાંથી એક જમીનનો ટુકડો લેવાનો 2-5 ગ્રામનો અને કસનળીમાં નાખવાનો અને એમાં પછી નિસ્યંદિત પાણી નાખવાનું, પ્યોર H2O. પછી એને હલાવવાનું, એકદમ સ્ટર કરવાનું અને મૂકી રાખવાનું. બરાબર ભળી જાય માટી એટલે મૂકી રાખો. થોડો સમય મૂકી રાખો. થોડું ગરમ કરવું હોય તો બી કરાય, એમ કશો વાંધો નહીં, પણ મૂકી રાખીએ.
કસનળીને બરાબર મિશ્રણને એકબીજા સાથે ભળી જાય એવું કરી દેવા. અને પછી થોડા સમય બાદ એ જે કસનળીમાં મિશ્રણ ભર્યું હોય ને એનું ગાળણ એને ગાળી લેવા. બરાબર, ગાળીએ એટલે જેમ ચામાંથી આપણે કૂચા અલગ કરીએ છીએ એમ પેલું પાણી હોય એમાંથી માટી અલગ થઈ જાય. અને જે પાણી આવે ને એ પાણીનો પીએચ આપણે પેલું સાર્વત્રિક સૂચક વડે બી માપી શકાય. પછી પીએચ મીટર પણ આવે. એ બધું આપણી પાસે સાધનો છે પીએચ માપવાના. ઇવન તમારી પાસે લિટમસ પેપર હોય એનાથી પણ મપાય. અને તમે જાણો છો કે જો તમારી જમીન એસિડિક હશે, એસિડિક, તો આ જમીન ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. એટલે જે વાદળી લિટમસ છે ને એને લાલ બનાવશે. અને જો તમારી જમીન બેઝિક હશે તો લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. આ રીતે માટીનો પીએચ માપી શકાય. પરફેક્ટ પીએચ માપવો હોય તો સાર્વત્રિક સૂચક જોઈએ અથવા પીએચ મીટર જોઈએ. એ પીએચ મીટરનો ઉલ્લેખ તમારા ચોપડીમાં બહુ છે નહીં, પણ જૂની ચોપડીમાં હતો. બરાબર, એ પીએચ મીટર તો સરસ સાધન હોય. એના જે પ્લગ હોય, પ્લગ એ ખાલી એ મિશ્રણમાં મૂકી દો તો જેમ તમારે વાહનની સ્પીડ માટે પેલો કાંટો ફરે છે ને, 40 ની સ્પીડે જાય છે કે 60 ની સ્પીડે જાય છે કે 80 ની સ્પીડે જાય છે, બસ એવો કાંટો જ આવે. એ કાંટો જે રોકાય એ એનો પીએચ. તો આસાનીથી પરફેક્ટ પીએચ મપાઈ જાય. પણ એસિડિક છે કે બેઝિક છે તો લિટમસ પેપરથી પણ ખબર પડે છે. તો તમને જે સવાલ આવશે આગળ આપણે એ મેં ચલાવી આપ્યો છે. એ વખતે હું તમને સવાલ વખતે કહીશ કે જો આપણે કીધું એ જ. તો બીજો ટોપિક આપણે બતાવ્યો જમીનમાં પીએચ નું મહત્વ. ત્રીજો ટોપિક છે ખોરાકમાં પીએચ નું મહત્વ અથવા ખોરાકના પાચનમાં પીએચ નું મહત્વ. આ ટોપિક આ બધામાં વધારે સારો છે. આ પણ સારો છે અને આ પણ સારો છે. હવે જમીનમાં પછી ખોરાકમાં પીએચ નું મહત્વ એટલે શું? તો મિત્રો આપણે ખોરાક જે લઈએ છીએ એ પહેલા આપણે મોઢામાં ચાવીએ છીએ. એકચ્યુઅલી તમને જસ્ટ ફોર યોર કાઇન્ડ નોલેજ, ખોરાકનું પાચન છે ને એ મોઢાથી શરૂ થઈ જાય. તમારે ખોરાક હંમેશા બહુ જ સરસ રીતે ચાવીને ખાવો જોઈએ. કમસે કમ એક કોળીઓ 40 વખત ચાવવો જોઈએ. જો તમે વધારે ચાવો તો એ ખોરાક જ્યારે જઠરમાં પ્રવેશે ત્યારે એનો ઇઝીલી પાચન થઈ શકે. પણ મોસ્ટલી વી પીપલ આર getting our food when we are watching TV. ટીવી જોતા જોતા ખાઈએ છીએ એટલે આપણને કોઈ ધ્યાન જ નથી હોતું કે હું કેવી રીતે જમું છું, કેટલું જમું છું. એટલે બધા ભલે કહેતા હોય કે ટીવી જોતા જોતા ખાવાની મજા આવે છે, બટ ફેર ડીલ એ છે કે એવી રીતના ના ખાવું જોઈએ. ઓફકોર્સ અમે ખુદ પણ એ ભૂલ કરીએ છીએ, ટીવી જોતા જોતા ખાઈએ છીએ, પણ વી કીપ એટેન્ટિંગ કે ભાઈ અમે ચાવીને ખાઈએ. તમને ઉંમર નાની છે, ખબર ના હોય તો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે ચાવીને ખોરાક લેવાનું રાખો, જેટલું બને એટલું ચાવીને. તો તમે સમજો કે આપણો જે ખોરાક છે એ જ્યારે જઠરમાં પ્રવેશવાનો હોય ને તો જઠરમાં ખોરાકને પચાવવા માટે પાચક રસ ઉત્પન્ન થતા હોય, બરાબર. અને એમાં સાથે સાથે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પણ ઉત્પન્ન થાય છે. ખોરાક આપણે ટાઈમે બરાબર ટાઈમે આપણો ખોરાકનો સમય થાય એટલે એ એસિડ નેચરલી ઉત્પન્ન થાય. આપણી બોડીની ટેન્ડન્સી હોય કે 12 વાગે તમે જમતા હો તો 12 વાગવા આવે એટલે તમને તરત પેટમાં લાગે કે મને ભૂખ લાગી, બળતરા
થોડી ઘણી થાય. તો એ વખતે તમારે ફૂડ ઇન્ટેક કરવું જોઈએ. પણ અત્યારે જે જમાનો છે એ પ્રમાણે આપણું કામકાજ કામને મહત્વ આપવા જતા શરીરને નથી અપાતું. તમે સ્કૂલમાં હો, અત્યારે તમે ઘરે 11 વાગે જમતા હશો, પણ સ્કૂલે જ્યારે તમે જશો એટલે 1 વાગે જમવા બેસશો. 1:30 વાગે અમારો લેક્ચર હોય, ફટાફટ જમીને આવી જવાનું. ફટાફટ જમવું એટલે ફાસ્ટ જમવું, એમાં ચાલવાનું ક્યાં? ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે ક્રિએટ કરવા પડે છે. પણ ઘણીવાર શું થાય કે આપણા શરીરમાં જ્યારે ડેમેજ થાય ને, સમ કાઇન્ડ ઓફ ડેમેજ, ત્યારે જે મંદ HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ, એ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય. વધુ પ્રમાણ. હવે તમે વિચારો કે જો વધુ પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ આવે તો આપણને એસિડ એટલે તો એસિડ કહેવાય ને, તો બળતરા થાય, બળે પેટમાં. અને ઘણા લોકો આવા શબ્દ વાપરતા હોય છે કે સાલું મને એસિડિટી થઈ છે, ખાટા ઓડકાર આવે, ખાટા ઓડકાર આવે. આ બધું જે બનતું હોય છે એને એસિડિટી કહેવાય. હવે આ એસિડિટી જ્યારે થાય ને ત્યારે આપણે મોઢામાં કંઈ ડોલ નાખીને એસિડ બહાર ખેંચી લેવો તો પોસિબલ નથી. એટલે એના માટેનો આઈડિયા એક જ છે કે જે આપણે જમીનમાં કરીએ છીએ કે એસિડિક જમીન હોય તો તમે બેઝિક પદાર્થ નાખો. તો આપણા શરીરમાં પણ આપણે એન્ટાસિડ્સ નાખવા જોઈએ. એન્ટાસિડ્સ એટલે એસિડના સામે પ્રતિકાર કરે એવા બેઝ, બેઝિક પદાર્થ. હવે જાણીતા એન્ટાસિડ્સ એટલે બેઝિક પદાર્થ એ તમે જાણો છો કે ભાઈ ખાવાનો સોડા, આ એકદમ જાણીતો એન્ટાસિડ્સ છે. પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે વાસ્તવમાં MgOH ટ્વાઇસ. ખાવાનો સોડા છે ને એ નાચ કોતરી છે. આપણે એને મોઢે કરવા નાચ કોથળી એવો શબ્દ વાપરે છે, નાચ કોથળી, ખાવાનો સોડા. અને આ ડાઇજિન તમે ક્યાંક સાંભળ્યું હશે, તમારા ઘરમાં કોઈને એસિડિટીનો પ્રોબ્લેમ હશે તો એ ગુલાબી કલરનું ડાઇઝિન સિરપ આવે. ખાસ કરીને આપણે મેડિકેશનમાં હોઈએ ને, આપણી દવા ચાલતી હોય તો દવાઓ એસિડિક હોય. જનરલી દવા લઈએ ત્યારે આપણને પેટમાં બળતરા બધું થાય છે, તો એ વખતે ડોક્ટર આ ડાઇઝિન પણ લખી આપે છે, એ મિલ્ક ઓફ મેગ્નેશિયા. તો આ બધા જાણીતા એન્ટાસિડ્સ છે. ગામડામાં તો જનરલી રિવાજ હોય જ છે, જમી લો એટલે તરત જ કે હાલો સોડા પીવા. સવારે ચા નાસ્તો કર્યો હોય તો પછી કે હાલો સોડા પીવા. બપોરે જમે કે હાલો સોડા પીવા. સાંજે આપણે જમી લઈએ કે હાલો સોડા પીવા. પણ એના કરતા જમવામાં ધ્યાન આપો ને ભાઈ, તો એટલી એસિડિટી ના થાય. એમાં ઉપરથી સોડા નાખવી એના કરતા. એટલે કહેવાનો મતલબ કે એ સારું તો નથી જ, આ બધું તમે લો તો તમારો રોગ ભલે શાંત પડી જાય પણ બંધ ના થાય, બરાબર. એટલે જનરલી આપણે આ બધા રોગોનું મૂળ છે એ આપણી ખરાબ આદતો. ઊંઘ ઓછી લેવી. તમે 8 કલાક સૂઈ જાઓ હંમેશા, એ જરૂરી છે. પણ વિદ્યાર્થી જીવનમાં ઘણીવાર આપણે બહુ જ વાંચવું પડતું હોય, રાત્રે 12 વાગ્યા સુધી વાંચીએ, સવારે 5 વાગે ઉઠી જઈએ, તો એ બધું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ, નો. તો અહીંયા આજે પાચનમાં પીએચનું મહત્વ છે એ આપણે જોયું. એ સવાલ બી સરસ છે અને એમાં એક માત્ર સવાલ આ પણ સરસ છે. તમને એમ કે જાણીતા એન્ટાસિડ્સના 2 નામ આપો, તો ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા, આ 2 જાણીતા એન્ટાસિડ્સ છે.
એટલે તમને ખબર પડી ગઈ કે જ્યારે આપણે ખોરાક ઇન્ટેક કરીએ ત્યારે વી હેવ ટુ બી વેરી કેરફુલ અબાઉટ અવર ફૂડ કે ભાઈ કેવું હોવું જોઈએ. ત્યારબાદ આવે લાસ્ટ ટોપિક અને એ છે મધમાખીના ડંખમાં પીએચ નું મહત્વ. ટોપિકનું નામ છે પ્રમાણે પૂછાય એવું ટોપિક નથી, પણ હું તમને આના જે નાના સવાલ પૂછાનાર છે ને એના વિશે વાત કરી દઉં કે મધમાખી હોય ને, તમને ક્યારેક અનુભવ થયો હોય તો ઠીક છે, પણ ખબર છે કે આપણને મધમાખીની બીક લાગે. માખીની બીક ના લાગે, કંટાળો આવે માખીથી, બરાબર, પણ મધમાખીની બીક લાગે. કેમ કે મધમાખી ડંખ મારે ને તો આપણને ખબર છે બળતરા બહુ થાય છે. વીછી ડંખ મારે તો સાહેબ મધમાખી ડંખ મારે તો એવું તે શું કરે છે કે આપણને બળતરા થાય. તો તમારી ચોપડીમાં નથી, પણ એ મેલિટીન નામનો પદાર્થ દાખલ કરે છે. મેલિટીન એ શબ્દ જૂની ચોપડીમાં હતો પહેલા. તો એ મેલિટીન છે ને એક પ્રકારનો એમિનો એસિડ છે. એમિનો એસિડ એટલે આપણને બળતરા થાય છે. કીડી ડંખ મારે, ખાસ કરીને લાલ કીડી, તો કીડી પણ ડંખ મારે ત્યારે તમારા શરીરમાં એસિડ દાખલ કરે છે અને એ એસિડ છે મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ તમે એક એસિડ સાંભળ્યો હશે, એસેટિક એસિડ, CH3COOH, એસેટિક એસિડ. એવો આ એસિડ છે મિથેનોઇક એસિડ, HCOOH. એકચ્યુઅલી એ એસિડ આપણા શરીરમાં દાખલ કરે છે. પછી ઘણીવાર છે ને જંગલમાં કોઈ જતું હોય એને વધારે ખબર હોય કે અમુક વનસ્પતિઓના પાંદડા આપણને આમ ઘસાય ને શરીરે તો પણ જબરજસ્ત વેદના થાય. ખાસ કરીને કવચ નામની વનસ્પતિ. એ કવચ નામની વનસ્પતિ છે ને જંગલોમાં જોવા મળે. તમે જંગલમાં જાઓ, ટ્રીપમાં જાઓ, બરાબર, તમે ટ્રેકિંગમાં જાઓ ક્યારેક, તો આ બધું ધ્યાન રાખવું પડે. તો એ જે વનસ્પતિ છે એનો ડંખ, એમાં પણ એસિડ જ હોય, એમિનો એસિડ જ હોય. હવે આપણા શરીરમાં જો એસિડ દાખલ થાય અને બળતરા થાય તો એમાં ઈલાજ એક જ છે કે તમે એની ઉપર બેઝ નાખો. બેઝ એટલે તમે જો કે આપણા મધમાખી ડંખ મારે તો આપણા ઘરમાં જે સોડા પડ્યો હોય ને, સોડા, એને પાણીમાં પલાળી અને પેસ્ટ જેવું બનાવી અને ઘસી દેવાય તો ચાલે. ચીકણી માટી ઘસી દેવાય. ચીકણી માટી, હો, જમીન, ચીકણી જમીન હોય ગામડામાં તો હોય, એ લોકો તો તરત ખબર પડે કે એ ઘસી દેવાય. ઇવન તમે ટ્યુબ હોય ને, ટ્યુબ, દાંત ઘસવાની ટ્યુબ, એ પણ ચાલે, એ પણ ઘસી શકાય જો આવા ડંખ માર્યા હોય તો. બને ત્યાં સુધી આપણે આપણા સ્વભાવમાં થોડું સંયમ રાખવાનો, હેરાન નહીં કરવાના આવા મધમાખીને બધાને. બાકી ભમરી છે ને, ભમરી લાલ કલરની આવે ને, ઉડતી ભમરી, ભમરાની વહુ કહેવાય ભમરી, એને જો તમે એમને મારો ને કંઈક હાથમાં હોય નોટ, તો એને છે ને 2 દિવસ સુધી તમારો ચહેરો યાદ રહે. એટલે તમને છોડે નહીં. એ પછી ક્યારેક ભરાઈ જાવ તો સીધું કરડી જાય. એટલે એમને એને હેરાન ના કરાય. આપણી સામે આવતી ઉડાડવા આમ કરો એ ચાલે, પણ એ પરેશાન થાય એવું ના કરે. તો આ જે છે કવચ નામની વનસ્પતિ, એમાં પણ એસિડ દાખલ થાય. બધાનો ઈલાજ એક જ છે કે તમે બેઝિક પદાર્થ એની ઉપર ઘસી નાખો. ખાવાનો સોડાનું જલીય દ્રાવણ લઈ લો, ચીકણી માટી ઘસી દેવાય. અને આ વનસ્પતિ જે જંગલમાં થતી હોય ને એની આસપાસ ડોક નામની વનસ્પતિ હોય. ડોક, એ ડોક એ બેઝિક હોય એટલે એ પણ ઘસી દેવાય. કુદરતે બધું સરસ બનાવ્યું હોય, એની બાજુમાં જ ક્યાંક હોય. એટલે જે જંગલમાં જીવનારા માણસો હોય ને એ લોકોને આ બધું ખબર હોય. અચાનક પેલો બૂમાબૂમ પાડે ને મને, હવે આપણે તો આરામથી ઘસાઈ નીકળી જઈએ, પણ જેટલી જગ્યા ઘસાય ને બધે એસિડ દાખલ થઈ જાય તો આપણે તો ચીસાચીસ કરી મૂકીએ.
તો એ વખતે પેલો જંગલી જીવન જીવતો માણસ હોય, આદિવાસી, એને ખબર હોય તો ઉભારો કરો, એ આસપાસ જોવે ને તો ડોગ એની આસપાસ જ ઉગેલી હોય, એ લઈ અને એને બધે ઘસી દેવા, તો એ રીતના સારું થઈ જાય. અને છેલ્લો ટોપિક છે દાંતના ક્ષયનમાં પીએચ નું મહત્વ. દાંતના ક્ષયનમાં, એ નીચે ના દેખાય તો અહીં લખું છું, દાંતના ક્ષયનમાં પીએચ નું મહત્વ. હવે તમે સમજો કે આપણો જે દાંત છે ને એની ઉપર એક કેલ્શિયમ સલ્ફેટનું આવરણ હોય છે. કેલ્શિયમ સલ્ફેટનું આવરણ આપણા દાંતના ઉપરના ભાગમાં. તમારા બધાના દાંત છે ને, જે આ બધું કન્સ્ટ્રક્શન થયેલું છે એમાં દાંત ઉપર સહેજ આછા પીળા રંગનું આવરણ હોય, કેલ્શિયમ ફોસ્ફેટ. એને ઇનેમલ કહેવાય. ઇનેમલ. એ બહુ મજબૂત હોય, એની ઉપર પાણીની અસર ના થાય, પણ જો એસિડ એની ઉપર નાખો ને તો એનું ક્ષયન થાય. ખાસ કરીને જ્યારે એસિડ એવો હોય કે જેની પીએચ 5.5 કરતા ઓછી હોય તો પછી ખવાવા માંડે. હવે તમે લીંબુનું શરબત કે લીંબુનું પાણી પીધું, પણ મોઢું બરાબર ના ધોયું તો લીંબુમાં પીએચ તો 2 કહેવાય. તમે ખોરાક જે લો છો, બરાબર, ખોરાકમાં એસિડ નાખેલા છે, એમાં ખાસ કરીને ચાઇનીઝ ફૂડ ખાઓ, ચાઇનીઝ ફૂડમાં તો એસિડિક એસિડ ભરપૂર નાખ્યો હોય, વિનેગર. હવે એ વખતે તમે જો દાંત સાફ ના કરો, બરાબર, હવે આપણા દાંતમાં શું પ્રોબ્લેમ હોય, એક તો દાંતની ગોઠવણી એવી છે ને, વચ્ચે જગ્યા એટલી બધી રહે ને કે કેટલાય કણો ભરાઈ જાય. ટોટલ કણો ગણો ને તો લાખો કરોડો કણ ભરાઈ જાય, જમ્યા પછી પાણી પીવો તોય. અને આપણા દાંતમાં તો બેક્ટેરિયા કરોડોની સંખ્યામાં હોય, અત્યારે પણ કાયમ 24 કલાક કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા હોય દાંતમાં આસપાસ બધે, બરાબર. હવે એ બેક્ટેરિયા જો તમે રાત્રે જમ્યા, ખાસ કરીને જેને રાત્રે 10, 11, 12 વાગે જમવાની આદત હોય, એ લોકો જમે પછી દાંત તમે સાફ ના કરો ટૂથપેસ્ટ વડે, રાત્રે સૂતી વખતે બરાબર સાફ ના કરો, તે કણો ભરી રહ્યા હોય, અને રાત્રે તો આપણું મોઢું બંધ હોય એટલે બેક્ટેરિયાને વધારે મજા આવે, લોકો આખા દાંતમાં ચારે બાજુ ગરબા રમતા હોય, એટલે પેલા જે કણો હોય ને એનું વિઘટન કરે, અને આપણા જે ખોરાકના કણો હોય ને એનું વિઘટન કરે, એટલે એમાંથી એસિડિક પદાર્થો ઉત્પન્ન થાય, અને એ આપણા દાંતના ઇનેમલને નુકસાન કરે. તમે જોજો કે તમે સવારે ઉઠો તો સહેજ માઇનર ખટાશ લાગે આપણા દાંતમાં. એનું કારણ છે એ આખી રાત્રિ દરમિયાન બેક્ટેરિયા જે હોય એમણે વિઘટન કર્યું હોય એના કારણે. એટલે જનરલી તમારે એવું કરવું જોઈએ કે સૂતા પહેલા દાંત સાફ કરવા જોઈએ, ખાસ કરીને ટૂથપેસ્ટ વડે કરો તો વધુ સારું, એટલે ખોરાકના કણો અંદર ભરાઈ ના રહે. દિવસે પણ આપણે જમી લઈએ એટલે વ્યવસ્થિત રીતે દાંત ચોખ્ખા કરવા જોઈએ, અને રાત્રે પણ એ ધ્યાન રાખવું જોઈએ. દિવસે થોડું ઈઝી રહે, કેમ કે આપણે સતત બીજા બધા કામ કરતા હોઈએ ને એટલે મોઢું ચાલતું રહે, પણ રાત્રે તો મોઢું આપણે, અમુક લોકો તો સૂઈ ગયા હોય જાણે મરી ગયા એમ સૂતા હોય, મોઢું પોળું રાખીને, તો આખી રાત આરામથી મચ્છર માખી બધા આવી જાય કરતા હોય. એટલે અહીંયા આ જે છે દાંતના ક્ષયનમાં, એ તમે જોયું કે ટૂથપેસ્ટ છે ને એક બેઝિક પદાર્થ છે, એના વડે જ દાંત સાફ કરવા જોઈએ, રાત્રે સૂતા પહેલા પણ અને સવારે ઉઠીને પછી પણ. તો એ રીતના આપણે બેઝિક વસ્તુનો કેટલો મહત્વ છે જીવનમાં, અને એસિડ આપણને કેટલા હેરાન કરે છે, એ બધા જ અભ્યાસ આમાં કર્યો. હવે આપણે જે વાત લાસ્ટ કરવાની છે, ક્ષાર વિશે કરવાની છે. ક્ષાર. હવે તમને ખબર છે કે ક્ષાર કેવી રીતે બને છે? એસિડ હોય ને, એસિડ, એનો H કાઢીને કોઈ બી ધાતુ લગાવી દો, કોઈ બી ધાતુ, તો એક ક્ષાર થઈ જાય. H2SO4 હોય.
તો H કાઢીને Na2SO4 કરી કાઢો તો ક્ષાર થઈ જાય. માનો કે બેરિયમ લગાવો તો બેરિયમ ક્લોરાઇડ થઈ જાય. બેરિયમ ક્લોરાઇડ. અહીંયા બેરિયમ લગાવો તો બેરિયમ સલ્ફેટ થઈ જાય. ગમે તે MgCl2 પણ લગાવાય, MgCl2, MgSO4, મેગ્નેશિયમ સલ્ફેટ. તો એસિડમાંથી તમે H કાઢીને ધાતુઓ લગાવવા માંડો એટલે ક્ષાર થાય. હવે આમાં કેવું હોય કે અમુક ક્ષાર એવા હોય જેમાં એક સરખા ધન કે ઋણ આયન હોય, એક જ સરખા, એને ક્ષાર પરિવાર કહેવાય. ક્ષાર પરિવાર. તો એક સરખા ધન કે ઋણ આયન ધરાવતા, એક સરખા ધન કે ઋણ આયન જેમાં હોય એવા પરિવારને ક્ષાર પરિવાર કહેવાય. જેમ કે તમે સોડિયમ જુઓ, સોડિયમ નો ક્ષાર, તો સોડિયમ વાળા બધા, સોડિયમ ક્લોરાઇડ, પછી સોડિયમ સલ્ફેટ અને સોડિયમ નો ક્ષાર પરિવાર કહેવાય. પછી ક્લોરાઇડ નો ક્ષાર પરિવાર, ક્લોરીન બી ચાલે, ક્લોરાઇડ પણ ચાલે. તો આમાંય ક્લોરીન, આમાંય ક્લોરીન, એવી રીતે મેગ્નેશિયમ નો બી ક્ષાર પરિવાર હોય. એટલે આમ જોવા જઈએ તો સમજણ પડી જાય એ વાત છે કે ધન આયન સરખા હોય તો એને ક્ષાર પરિવાર કહેવાય, ઋણ આયન સરખા હોય તો બી એને ક્ષાર પરિવાર કહેવાય. તો હવે થોડા નાના પ્રશ્નો જે આપણા મારી સ્પાઇરલ જે રૂપેરા કોચિંગ એકેડેમી અને RCB ગ્રુપ ટ્યુશનમાં આપેલી છે એમાં કોઈ પ્રશ્ન રહી નથી જતો ને 6થા પાના ઉપર, તો આપણે એક પણ પ્રશ્ન નથી રહી જતો 6થા પાના પર. 7મા પાના પર આવો પ્રશ્ન છે, ટીક કરતા જજો. 7મા પાના પર H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે? તો જો આપણે વાત કરી હતી બેઠા બેઠા, મેં કહ્યું કે H+ આયન છે ને એ જેમ જેમ વધારે હોય, જેમ જેમ વધારે એમ એસિડિકતા વધારે હોય, એટલે એસિડ એ વધારે કહેવાય. મતલબ કે H+ આયનની સાંદ્રતા જેમ વધે એમ એનો pH ઘટે, એટલે કે દ્રાવણ વધુ એસિડિક બને. અને H+ aqueous આયનની સાંદ્રતા જેમ ઓછી થાય એમ pH વધે, એટલે કે તેમની એસિડિકતા ઘટે અને બેઝિક તરફ જાય. પછી એના નીચે થી જે સવાલ છે છેલ્લો અત્યારે ચલાવો, ક્ષાર પરિવારનો અર્થ. તો મિત્રો અહીંયા આપણો આ વિડિયો સમાપ્ત થાય છે.